અમદાવાદના આંબલી રોડ ઉપરની ઘટના પર નજર કરીશું। અમદાવાદના આંબલી રોડ ઉપર નબીરો બેફામ બન્યો છે। નશાખોર નબીરાએ અકસ્માત સર્જ્યો। આપને જણાવી દઈએ, 5 થી 6 ગાડીને અડફેટે લીધી। સ્થાનિકોએ નબીરાને સારો એવો મેથી પાક પણ ચખાડ્યો છે। અકસ્માત સર્જનાર આરોપીનું નામ રીપલ પંચાલ સામે આવ્યું છે। જો કે પોલીસે તેને પકડ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આંબલી રોડ પર નબીરાનો આતંક યથાવત જોવા મળ્યો છે। આપને જણાવી દઈએ, આંબલી રોડ ઉપર નબીરો બેફામ બન્યો છે। બેફામ રીતે કાર હંકારી હતી, તેની સાથે 4-5 ગાડીઓને અડફેટે લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આ ઘટના પહેલીવાર નથી બની। પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાની ક્યાંક વાત આવી જાય છે। આમાં રીપલ પંચાલને નશો કરવાની આદત છે। સમાચાર આપને જણાવી દઈએ, મળી રહ્યા છે। દાંપત્ય જીવન ભંગ હોવાથી નશો કરે છે। નશાખોર નબીરાએ અકસ્માત સર્જ્યો। સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન રીપલ પંચાલ, જેણે અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જનાર આરોપી, જેનું નામ રીપલ પંચાલ, સાથે જ મોડેલિંગ કરવાનો પણ શોખ રાખે છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ શકો છો। પોતાના કાકાની કંપનીમાં કામ કરે છે રીપલ। ગાડી પણ કોઈ કંપનીના નામે રજીસ્ટર્ડ છે। આરસી બુક મળી ચૂકી છે। તમામ કાર્યવાહી અને ડોક્યુમેન્ટ સાથે શરૂ કરવામાં આવશે। આંબલી રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચાલકે 4 થી 5 ગાડીઓને અડફેટે લીધી। અકસ્માતના ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે અને ઘટના જે કેદ થયેલી છે તેના આધારે જ પોલીસે તપાસ પણ શરૂ કરી છે। જો કે હાલ આરોપી રીપલ પંચાલને પકડી લેવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ્સ તેના ચેક કરવામાં આવી રહ્યા છે। પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે દારૂના નશામાં ગાડી ચલાવવી કેટલી યોગ્ય? અમદાવાદની પ્રજાના માથે જાણે સવાર હોય જુનૂન તેવી વાત સામે આવી રહી છે। એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી વખત તેમાં વધારો થયો છે। અકસ્માત બાદ કારની અંદર બેસીને સિગરેટ પીતો રહ્યો। સમગ્ર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યા છે કે આ રીતની જે ઘટનાઓ બનતી રહે છે તેના ઉપર રોક ક્યારે લાગશે? લાગી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી રહી છે। કોઈને ડર રહ્યો નથી। એક તરફ હુમલાઓ, બીજી તરફ આ પ્રમાણે નશાખોરના આતંકો સામે આવી રહ્યા છે। એક બાદ એક લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। ઘટનાઓ વધી રહી છે, પણ પોલીસ તંત્ર શા માટે શાંત છે તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસ હવે ક્યારે આ તમામની ઉપર દાખલો બેસાડશે તે પણ જોવું રહ્યું। નબીરાઓ નશામાં જોવા મળી રહ્યા છે અને પોલીસ તેની સામે શું કરી રહી છે તે પણ એક સવાલ। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિતા, આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે। સળગતા સવાલ હવે પોલીસ પર થઈ રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય અમદાવાદમાં તેવું લાગી રહ્યું છે। શાંતિ ડહોળાઈ રહી છે। આ પ્રમાણેનો જે આતંક છે નશાખોરોનો તો દિવસે ને દિવસે વધી રહ્યો છે। પોલીસ હવે શું કરી રહી છે? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આ પ્રકારની ઘટનાઓ જે છે તે અમદાવાદમાં હવે ખૂબ જ વધી ગઈ છે અને અમદાવાદમાં નબીરાઓનો આતંક જે છે તે પણ વધી ગયો છે। ને આ પ્રમાણેની જે ઘટના આજે જે સામે આવી, જેમાં આંબલી બોપલ રોડ પર નશામાં ચૂર ઉડી ચાલકે 5 થી 7 વાહનો અડફેટે લીધા। પહેલાં તો તમને બતાવીશું, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ એમ ડિવિઝન ખાતે સરખેજ એમ ડિવિઝન ખાતે આરોપી જે છે તેને લાવવામાં આવ્યો છે અને પોલીસ જે છે તેની પહેલાં તો તપાસ કર્યા બાદ અત્યારે હાલ એમ ડિવિઝન ખાતે એમને અત્યારે હાલ બેસાડવામાં આવે છે। ત્યારબાદ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આખી જે ઘટના ઘટી, આ ઘટનાનું જે છે તે આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ આજે જ કરવામાં આવશે। અને આપ જોઈ શકો છો કે આરોપી જે છે તે અત્યારે હાલ અહીંયા બેઠેલો જોવા મળી રહ્યો છે। એનો શર્ટ પણ ફાટેલો જોવા મળી રહ્યો છે અને નીચું મોઢું રાખીને આ જે આરોપી છે રીપલ પટેલ, તે આપને અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પર આપણે એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે। જેમાં આપ જોઈ શકો
શકો છો કે તેના કપડાં ને બધું ફાટી ગયું છે, નશાની હાલતમાં છે તેઓ અત્યારે હાલ પણ. અને હવે જે છે તે પોલીસ દ્વારા આ જે વ્યક્તિ છે રિપલ પટેલ તેને હવે લઈ જવામાં આવશે અને આખી ઘટના જે છે તેનું પુનરાવર્તન સરળ ભાષામાં એટલે કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને એમ ડિવિઝન ખાતે અત્યારે સરખેજ ખાતે આરોપી છે અને આપ જોઈ શકો છો કે વિઝ્યુઅલની અંદર અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો FSLની ટીમ દ્વારા પણ તેમની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે અને જે કહેવાય છે કે આખી ઘટના છે તેનું હવે પુનરાવર્તન એટલે કે રિકન્સ્ટ્રક્શન પણ થોડી વારમાં કરવામાં આવશે. ટ્રાફિક ડીસીપી નીતાબેન દેસાઈ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ પણ કહ્યું છે કે તેમના તરફથી જે પણ કાર્યવાહી કરવાની હોય છે તે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ને અત્યારે હાલ જે પ્રમાણે આપે જોયું કે આરોપી જે છે તે અહીંયા બેસેલો છે અને હવે એને અહીંયાથી લઈ જવામાં આવશે અને ઘટના સ્થળ પર જે આખો બનાવ બન્યો હતો અને એ બનાવવાળી જગ્યા જે છે તે આંબલી બોપલ રોડ છે ત્યાં તેને લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે છે આખી ઘટના કઈ રીતે ઘટી અને તેણે કઈ રીતે કાર હંકારી તેના વિશે પણ તેને પૂછતાછ કરવામાં આવશે. તે આજે આરોપી જે છે તેના તમામ મેડિકલ ચેકઅપ પણ સાંજ સુધીમાં થઈ જાય તેવી શક્યતાઓ છે અથવા તો કાલ સવારે વહેલા થઈ શકે અથવા તો આજ સાંજ સુધીમાં થઈ શકે. ત્યારબાદ આજે આરોપી જે છે તેને આજે કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે અને તેને લઈ જવામાં આવશે. ત્યારે જો વાત કરવામાં આવે તો આખી ઘટના વિશે તમને જણાવીએ તો બોપલથી આંબલી બોપલવાળો જે રોડ છે ઇસ્કોનથી જવાનો આંબલીવાળો જે રોડ છે ત્યાં આ ઘટના ઘટી હતી જેમાં આ જે વ્યક્તિ છે આરોપી તેના દ્વારા બેફામ રીતે ગાડી જે છે તે હંકારવામાં આવીને ત્યારબાદ 6 થી 7 જેટલા વાહનો જે છે તેને અડફેટે લેવામાં આવ્યા જેમાં એક એક્ટિવા ચાલક છોકરી હતી તેને હાથે પગે થોડી ઈજા પહોંચી છે. બાકી બધા જે વાહનો છે તેને ખૂબ જ નુકસાન થયું છે અને એક જે ટાટાની એક નેક્સોન ગાડી જે હતી એને 3 થી 4 લાખનું નુકસાન થયું છે અને જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ પર આપે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ આપણે બતાવે તે પણ આપણે જોયા તેમાં પણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે ગાડી જે છે તે બેફામ રીતે હંકારવામાં આવી અને આજે આખો બનાવ છે બનાવમાં વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું પરંતુ જે સામાન્ય લોકો હોય છે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે લોકોની ગાડીઓને ટક્કર વાગી છે અને તે લોકોની ગાડીઓને ખૂબ જ નુકસાન થયું છે. ઘણી બધી ગાડીઓને 2 થી 3 લાખ સુધીનું નુકસાન પણ થયું છે. ત્યારે ફરીથી એકવાર તમને દ્રશ્યમાં બતાવીએ જેમાં આપ જોઈ શકો છો કે આરોપી જે છે તે અહીંયા બેઠેલો જોવા મળી રહ્યો છે અને એમ ડિવિઝનના અહીંયા જે અધિકારીઓ છે તેઓ પણ અત્યારે હાલ અહીંયા છે. તેમની જે પૂછતાછ કરવાની હોય તે અને જે કાગળો પર જે પણ કાર્યવાહી કરવાની હોય તે પણ અત્યારે હાલ અહીંયા ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ અહીંના જે અધિકારીઓ છે તેઓ જે છે તે તમામ જે કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરી રહ્યા છે અને હવે થોડી ક્ષણો બાદ આમને અહીંયાથી લઈ જવામાં આવશે. આરોપી જે છે તેને અહીંયાથી લઈ જવામાં આવશે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આખી ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને વાત કરવામાં આવે તો આખી જે ઘટના વિશે તો આખી ઘટનામાં 6 થી 7 જેટલી ગાડીઓ છે તેને નુકસાન થયું છે. સાથે જ 2 વ્હીલર ચલાવનારી જે યુવતીઓ હતી તેમને પણ ખૂબ જ હાથે પગે ઈજા પહોંચી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આખી ઘટના વિશે ટ્રાફિક ડીસીપી નીતાબેન નું નિવેદન પણ સામે આવ્યું છે ને તેઓએ પણ આખી ઘટના વિશે વાત કરી છે કે આ પ્રમાણેનું અકસ્માત જે છે તે સર્જાયો હતો અને હવે જે છે તે તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે. FSLની ટીમ પણ પહોંચી હતી ઘટના સ્થળે અને સાંજ સુધીમાં આ જે આરોપી છે તેને કોર્ટમાં જે છે તે પેશ કરવામાં આવશે. જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો ઓડી ચાલકે નશાની હાલતમાં 5 વાહનોને અડફેટે લીધા છે. રિપલ પંચાલ જેનું નામ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન, સિગરેટ પીવાનો શોખીન અને સાથે જ દારૂનો નશો કરવાની આદિ પણ છે તેને અને સાથે જ મોડેલિંગ કરવાનો શોખ પણ ધરાવે છે. હવે દારૂનો નશો કરીને તેને ગાડી ચલાવવાનો પણ શોખ છે તેમ પણ જાણી શકાય અને કહી શકાય કારણ કે આ પહેલી ઘટના નથી. તેણે આના પહેલાં પણ બોડકદેવમાં આ ઘટનાને અંજામ આપ્યો છે અને ફરી વખત બોપલ આંબલી રોડ પર તેણે આ ઘટના સર્જી છે. અમદાવાદના આંબલી રોડ પરની આ ઘટના છે. આપને જણાવી દઈએ બેફામ કાર હંકારી અને 4 થી 5 ગાડીને નુકસાન પહોંચાડ્યું છે. હવે જે રીતે આ નશાખોરોનો આતંક વધી રહ્યો છે તે જોઈને તેવું લાગી રહ્યું છે કે તેઓને હવે પોલીસનો ડર રહ્યો જ નથી.